કેશોદની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ। જરૂરથી જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર તો સરકારી કર્મચારીઓએ જે 5 દિવસ કામ કરવા માટે જે સરકારમાં જે રજૂઆત કરી છે, તો વાત કરીએ તો આપણી સાથે કેશોદના ઘણા એવા લોકો છે, એમની સાથે જ વાત કરીશું, એમનું જે મંતવ્ય જાણીશું શું કહેવા માંગે છે। શું કહેશો, કર્મચારીઓ દ્વારા 5 દિવસ જ સરકારમાં કામ કરવાની જે રજૂઆત કરવામાં આવી છે, આપ શું કહેશો, શું માનો છો? સરકારી કચેરીઓની અંદર એક તો હેડક્વાર્ટરની અંદર કર્મચારીઓ અધિકારીઓ રહેતા નથી, બહારથી અપડાઉનો કરતા હોય છે, મોટા સેન્ટરની અંદર રહેતા હોય છે, એને લીધે આજે અરજદારો છે હેરાન પરેશાન થતા હોય છે। ત્યારે જે 6 દિવસને બદલે 5 દિવસ કરવામાં આવે તો અરજદારો છે એ લોકોને જ હેરાન થવાનું રહેશે, બાકી અધિકારીઓને કર્મચારીઓને એના કોઈ કામમાં કે એમાં કોઈ ફરક પડતો નથી। જ્યારે જગ્યાઓ જે સેટઅપની અંદર મંજૂર થયેલી હોય છે એ જગ્યાઓની અંદર સરકારે આજે છેલ્લા 20 વર્ષથી 30% જે સેટઅપની અંદર ખાલી પડેલી જગ્યાઓ છે એ ખાલી રાખવામાં આવે છે, એને કારણે આજે અધિકારીઓ અને કર્મચારીઓને જે ઘટ પડે છે અને અરજદારો છે એ હેરાન પરેશાન થાય છે। અને અત્યારે જે સરકારે ડિજિટલાઇઝેશન કર્યું છે એને લીધે સર્વર ડાઉનના જે પ્રશ્નો છે, તો આવી જે મૂળ પાયાની જે સમસ્યા હોય દૂર કરવામાં આવે, પછી 6 દિવસને બદલે 5 દિવસ કરવામાં આવે તો લોકોને હેરાન પરેશાન ન થવું પડે। કર્મચારીઓ છે 5 દિવસ કામ કરે તો એને 2 દિવસનો લાભ મળે, સારી વાત છે, એના ફેમિલી સાથે રહી શકે। પરંતુ જે કામના કલાકો એને આપણે ગણીએ તો 8 કલાક લખે ગણીએ તો 8 પંચાને 40 કલાક થાય। હવે સમજી લ્યો 40 કલાક કામગીરી કરે તો જે અઠવાડિયાની કામગીરી ખરેખર 8 કલાક ઘટે છે। જો એ 5 દિવસમાં 1.5 કલાક રોજનું વધારી દે 5 દિવસમાં, તો કામ તો એને એટલું જ, લોકોને વધુ લાભ મળે, તો લોકોને વાંધો નહીં, સરકારને વાંધો નહીં, પબ્લિકને વાંધો નહીં, ને બધાને ફાયદાકારક યોજના છે અને કર્મચારીઓ પણ એના ફેમિલી સાથે લાંબો ટાઈમ રહી શકે। અથવા તો ન કરવું હોય તો સરકારશ્રીએ અત્યારે કેટલાય બેરોજગાર યુવાનો છે એના માટે રોજગારીની તકો ઊભી કરવી જોઈએ અને વધુમાં વધુ કર્મચારીઓ વધુમાં વધુ ભલે 5 દિવસ પણ કામગીરી ઘેર ઘેર જઈને પણ સંશોધિત કરી અને ઊભી કરે અને કામગીરી નિકાલ કરે એવું અમને માનવું। કર્મચારીઓને જે 5 દિવસ મળે છે, જે મંજૂરી માગે છે 5 દિવસની, તે મારી રીતના મારા જાણવા મુજબ તો એ અયોગ્ય કહેવાય। એનું કારણ છે કે જે અત્યારે હાલમાં અમે કેશોદમાંથી જે નગરપાલિકાનો મામલેદાર કચેરીએ દાખલો કાઢવા જઈએ એટલે ત્યાં લટકાવી દે છે, એક તો 3 વાર ધક્કા થાય છે। એટલે એવા કર્મચારીઓને હું કહું કે ભાઈ છે ને કે ભાઈ એને 5 દિવસને બદલે 8 દિવસ પૂરેપૂરા કરવા દઈએ, કારણ કે ત્યાં બધા લોલમ લોલ જ આખે છે। એટલે એવા કર્મચારીઓ જ્યાં છે કે ભાઈ નાનો માણસ જ્યાં જાય છે 3 ધક્કા ખાય છે, 10 કિલોમીટરના ધક્કા થાય છે। એટલે મારી દ્રષ્ટિએ તો હું તો કઉ છું કે ભાઈ એને હે ને 8 દિવસ એને નોકરી ઉપર રાખવા જોઈએ ફરજિયાત। 5 દિવસ આપવામાં આવે તો આજે 6 દિવસ કરે છે તો એ કચેરીઓમાં આટલી ભીડભાડ ચાલુ રહી છે। જો 5 દિવસ કરે ભીડ વધશે। પછી એક સિમ્પલ દાખલો છે, ગામડામાં તલાટી મંત્રીની બહુ છે, અઠવાડિયામાં 2 થી 3 દિવસ જ આવે છે, એને પાછા 5 દિવસ ની પોતે માગે છે। હવે તમે ગામડામાં તપાસ કરો તો રેગ્યુલર તલાટી મંત્રી આવતા જ નથી। પછી બીજા નંબરની વાત એ છે કે જો આ લોકોને 5 દિવસ આપવામાં આવે તો ભલે આપણે કોઈ વાંધો નહીં, પણ એની સામે પછી પ્રજા કેટલી હેરાન થાય, કેટલી પીસાશે, તો એના માટે સરકારે બીજી ભરતી કરવી જોઈએ અથવા તો એ એડજસ્ટમેન્ટ પહેલા કરવું જોઈએ, પછી 5 દિવસનું સર્ક્યુલર કાઢે તો કોઈ વાંધો નથી, પણ પ્રજા હેરાન ના થાય, આ ખાસ મારો કહેવાનું છે। જરૂરથી જોયું તો આ જે કેશોદના જે લોકો હતા એનું એવું મંતવ્ય છે કે જે સરકારની અંદર જે 5 દિવસથી કર્મચારીઓએ માંગણી કરી છે, એ જે માંગણી કરી છે તેવા તમામ જે કર્મચારીઓ છે એની જે નવા કર્મચારીઓને ભરતી કરવામાં આવે। અત્યારે 5 દિવસ 6 દિવસ જે આપવામાં આવ્યા છે તો એમાં પણ પૂરતું કામ કરવામાં નથી આવતું। 5 દિવસમાં કઈ રીતના કામ થશે જોયું તો આપણે જે પ્રાથમિક દાખલાઓ સહિતને જે અહીંયાના જે જનતા કહી રહી છે, તો જેથી કરી અને જે વધુ જે ભરતી કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક કેશોદના લોકો માંગ કરી રહ્યા છે। ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ।